हाँ रंग रीत सुमन में तो पीरो तेरा बनी बनिरायु हरि ये पीरो तेरा गयुगती पूनम नोली दो ताहरले ताती नवरत तुला नहीं मारा ये मारी हाथ पाकड़ थी पटोला ओ मदाम दो जम जीना मारी हाथ पाकड़ थी पटोला ओ मदाम दो जंगल को पल पोज को पल मानव प्राण निशाम जो दे पाकड़ थी पटोला ओ मदाम
કાદો કાદો યમુના જી પાણી લાગે મને કાદો કાદો યમુના જીનો પાણી લાગે मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले लाले मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय 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 श्री राम जय 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 श्री राम जय जय श्री राम बोले हम हिंदू हैं राम जने रे बाबा जने हम जिद पे जो आ जाए हम सब पहुंचे जहाँ राम ने जन्म लिया था मंदिर वहाँ बनाया है एक बार नर्मदानी लाइનમાં પગપાળા હાલી ગયા હતા જે રાજસ્થાનની લાઈનમાં બતાવો અમારે કેતનભાઈને એક વાર જોરદાર તાળીના ગગડાથી બતાવો જાદુ આપણે મારો રણો ચાલો રામ જય શ્રી રામ શ્રી રામ શ્રી રામ जहाँ राम ने जन्म लिया था मंदिर वहाँ बनाया है राम नाम का भगवान सारे भारत में ले आया है राम नाम का प्रिय प्यारा
मेरे भारत का बंधा बनवा, मेरे भारत का बंधा बनवा, जय जय श्री जय सिया राम, जय सिया राम, जय सिया આજ રોજ આજ ઉસળા આજ સખી નેનોમાં ને ગોહિલ પરિવારના આંગણે અને વળી ભોગા ગામના આંગણે સાહેબ આજે કંચન વર્ષો કહે છે. એમાં અમારે શાંતિલાલ બાલાભાઈ ગોહિલ અને અમારે શાંતિલાલના સુપુત્ર અમારે જે કેતનભાઈ શાંતિલાલ ગોહિલ આજે ગોહિલ પરિવારના આંગણે જ્યારે મારો નોધારાનો આધાર મારો સાગર ભગતનો પીર જ્યારે ઘોઘા ગામના આંગણે ગોહિલ પરિવારની માલપા આજ ઘોઘા શહેરની માલપા ઘોઘા ગામની માલપા
આજે મારા સાગર ભગતના પીર મારો નોંધારાનો આધાર રામા મંડળ જ્યારે એના પાઠ મંડાણા હોય, ઘણો બધો આનંદ કર્યો, ઘણી બધી મોજ કરી, આખ્યા રમતા રમતા ઠેઠ બેન સગુણાના લગ્ન સુધી સાહેબ આપણે પહોંચી ગયા. કોઈ હજી એવો રામાપીરનો જય જયકાર નથી કર્યો. કેતનભાઈ તો ઠેઠ રણુજાની માલમાં રાજસ્થાન પગપાળા હાલી નાથી ઠેઠ આવ્યા સાહેબ પાછા ગયેલા, પણ અહીંયા નહીં, પણ રણુજાની માલમાં ખબર પડી જોઈ કે આજ મારો ગાંડીઓ કેતન ઠેઠ મારા રણુજાની માલમાં હાલીને આવ્યો હતો ને, આજ એના પરિવારની માલપા અને એના આંગણાની માલપા હે મારો ગાંડીઓ કેતન છે જે પગપાળા રણુજાની માલપા આવ્યો ને એનો જયકાર કરો. બધા બે હાથ ઊંચા કરી નાખો. જે રામાપીરને માનતા હોય ઈ બે હાથ ઊંચા કરી નાખજો. જે રામાપીરને માનતા ઓલા ભાઈ કે તો બસ ખાલી એક જયકાર કરવો છે. એ બોલો રામાપીરની નો દાના. એકવાર એવો જયજીકાર તમારા મોઢેથી ખાલી જય બોલો અને ભલા માણસ કદાચ તમારા શરીરની માલમાં પીડા હોય, જો પીડા ન ઉતારે તેથી તો મારો નામો પીર ન હોય, અને તમારે જયજીકાર કરવાનો છે. હું તો અહીંયા અળુકડીને બોલી ઊંચા સુરે નીચા સુરે તો બોલીશ એ બોલો રામાપીરની. હા સમજુ ડાયરો. હા કારણ કે કેતન ડાયરો લખ્યું ચોપડામાં ત્યાં તો સમજી ગયો. એટલે આખ્યા રમતા રમતા આ એક બેન સગુણાના લગ્ન સુધી પહોંચી ગયા. આયા સગુણાબેન ના 4 મંગળ વર્તાવવામાં આવે, એમાંથી એક મંગળ ખાલી ન જાય એનું ખાસ કરી ધ્યાન રાખજો. કારણ કે આજે ઘોઘા ગામની શોભા કહેવાય, તમારા એરિયાની શોભા કહેવાય. કારણ કે સાહેબ ભાવનગર થી એક ધર્મને માટે ધર્મની દ્રષ્ટિએથી, કારણ કે આપણે તો હિન્દુ છીએ, પણ સાહેબ આપણે હિન્દુ નહીં, પણ આપણે હિન્દુનો જગતનો બાપ કહેવામાં આવે તો એ મારો રણુજાનો રામ છે. હિન્દુના સાહેબ લોહી લોહીમાં જય શ્રી રામ, અને એક મારો રણુજાનો રામ છે ને આપણે હિન્દુ નહીં પણ આખા જગતનો બાપ છે. એનું જીવન ચરિત્ર, એની બેન સગુણાના 4 મંગળ હતા, એક મંગળ ખાલી ન જાય. જે કાંઈ દાન આપો, જે કાંઈ ભેટ આપો, જે કાંઈ અર્પણ કરો ને એ બધું દાન, એ બધું નાણું ભાવનગર કુંભારવાડાની માલપા, અમર સોસાયટીની માલપા, અમારે સાગર ભગત એ બધું ધર્માદાની માલપા બધો પૈસો એમાં વાપરવાનો છે. અને તમારા મઠમાં બેઠેલી તમારી કુળદેવીએ, તમારા માતાજીએ કાંક આપ્યું હોય અને તમને એમ થાય કે લાય મારે મારી કુળદેવીની ફરમાઈશ દેવી છે, તો અહીંયા નામ ફરજિયાત બધાનું આપજો. જો કોઈ છૂટા ઉડાડવા આવે તો સ્ટેજ ઉપર આવી ઉડાડજો. તો લાઈવની માલમાં કેતનભાઈ જોડે એટલે એને ખબર પડે આ બધા પૈસા ઉડાડ્યા હતા. જ્યારે મેં આખ્યા નમાડ્યું ત્યારે એને એટલું દાન કર્યું હતું. અને જે કાંઈ તમારા માતાજી ભગવતીની જેની ફરમાઈશ હોય ફરમાઈશ આપજો. તમારી ફરમાઈશ પૂરી કરવામાં આવશે. બધા છૂટા લઈ જાજો. કારણ કે સાહેબ આ પ્રસંગ એ છે કે તમારા ઘરે કદાચ તમારી દીકરી દીકરાનો પ્રસંગ આવે ને એની કરતા મોટામાં મોટો પ્રસંગ હોય તો એ મારા 12 મહિના ધણીનું જીવન ચરિત્ર છે. કેતનભાઈ મારા રામાપીર બાપાનું આખ્યાન છે. કદાચ તમારા ઘરે મારા ઘરે કદાચ દીકરી દીકરાનો પ્રસંગ હોય ને તો પહેલા દિવસે તમારી દીકરીની જાન આવે તો બીજા દિવસે તમારા દીકરાની જાન લઈને હામા ગામની માલપા જતા હોય. પછી સાહેબ જ્યારે લગ્ન પૂરા થઈ જાય ને પછી 5 દિવસ થઈ જાય પછી એના પપ્પા હોય ને દીકરાને કે બેટા ઓલે હાથગણાની ચોપડી ખોલ, એમાં જો કોનો વ્યવહાર આવેલું, કોનું હાથગણું આવેલું. પણ સાહેબ અહીંયા હાથગણું નહીં, કદાચ આજ વિશ્વાસ ભરોસો રાખીને 5 આંગળીના ટેરવે દાન કરો અને ભલામણ એ કદાચ 5 આંગળીના ટેરવે દાન કરો તો આના આનંદ નો આપે તેથી તો મારો નોધાર આનો આધાર મારો 12 બીજનો ધણી નો હોય. પણ એકવાર ભરોસો મૂકી દો, એકવાર વિશ્વાસ હોય તો આપણું કામ થાય. બાકી એકવાર ગાંડો વિશ્વાસ મૂકી દો ને આના નામ ઉપર દુનિયાની માલપા રંગમાંથી રાજા બનાવે એ મારો સાગર ભગત નથી. એટલે આ 4 મંગળ હતા એમાં એક મંગળ ખાલી ન જાય એનું ખાસ કરી ધ્યાન રાખજો. તમારે મંડળના ભાઈ ચોપડો અને પેન લઈ અને આવે છે એટલે કેતનભાઈ કદાચ તમારા હગાવાળા કોઈને ખબર ન હોય, કદાચ જરૂર પડે તો હાટો હારો મારજો. બરોબર, કદાચ જરૂર પડે તો. 4 મંગળની માલપા એક મંગળ ખાલી ન જાય એનું ખાસ કરીને ધ્યાન આપજો. અને જેની ફરમાઈશ હોય ફરમાઈશ આપજો. તમારી ફરમાઈશ પણ પૂરી કરવામાં આવશે. કદાચ મારા 12 પીરના ધણીને તમારા માતાજી તમારા કુળદેવી આપ્યું હોય કાંઈ લઈ આવી દાન કરજો. દાન કરવામાં કોઈ પાછી કરતા નહીં. અમારે કુંભારવાળા અમર સોસાયટી સુંદરકાર ગ્રુપ જે અમારે અડધી રાતનો હોકારો એવા અમારે જયેશભાઈ, હર્ષભાઈ ગોંડલિયા
અમારા કૌશિકભાઈ અને અમારે વિશુભાઈ એ બધા અહીંયા પધાર્યા છે એનું પણ અમારે મંડળ વતી હાર્દિક સ્વાગત કરું છું. અને 101 મારી ભગોડાની સરકાર મારી મોગલના નામ પર ફરમાશ આપણે લઈ લઈ પણ પેલું મંગળ વધતા જઈ અને પછી ફરમાશ આપણે સોની મેળો સગુણા બેના પેલા મંગળ વધતા પેલા મંગળ મોગલ કરતા ગાદીપતિ રાજા આજના તેદી એવી દીકરીને ભોમીના દાન આપે. પણ તેદી ભોમીના દાન કેવા આપે? તેદી પેલા મંગળ તરફ જાઉં તારે દાન કરજો. દાન કરવામાં કોઈ પાછી પાણી ન કરતા. 100 અને 1 રૂપિયો રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે વિશાલભાઈ પરમાર, જો કે વિશાલભાઈ પરમાર તરફથી 500 અને 1 રૂપિયો આપે છે. વધાવો વિશાલભાઈને જોરદાર તાળીના ગગડાટથી. અને ફરજિયાત નામ આપજો એટલે ભરધણીને એને ખબર પડે કે આ મિત્રોએ બધા દાન કર્યું હતું. 51 રૂપિયા રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 100 અને 1 રૂપિયો રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખુશીબેન અશોકભાઈ ગોહેલ એમના તરફથી 1 સાડી અને 51 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારે ઘરધણી ગોહેલ પરિવાર જયતરે બેન સગુણાબેન જે માંડવાની માલપા બેઠા છે એ બેન સગુણાને મારા 12 મહિના ધણીની બેનને ભલા માણા 1 પાનેતર ભેટ આપે છે. વધાવો જોરદાર તાળીના ગડગડાટથી જાજુ આપે મારો 12 મહિનો ધણી બાપ. કિરેનભાઈ રમેશભાઈ ગોહિલ એમના તરફથી 1 સાડી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મોહનભાઈ તરફથી 101 રૂપિયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. 200 અને 1 રૂપિયો રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 101 રૂપિયો દિનેશભાઈ વાઘેલા તરફથી આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. દિનેશભાઈ કાળુભાઈ વાઘેલા એમના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દિનેશભાઈ કાળુભાઈ વાઘેલા એમના તરફથી 500 અને 1 રૂપિયો આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમભાઈ તરફથી 51 રૂપિયા રામ ભરોસે આવે. ખૂબ ખૂબ ધન્યવાદ.
કપિલભાઈ વાઘેલા એમના તરફથી 101 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વર્ગવાસ જયંતિભાઈ પોપટભાઈ ગોહિલ, સ્વર્ગવાસ જયંતિભાઈ પોપટભાઈ ગોહિલ, એના નામ ઉપર 500 અને 1 રૂપિયો આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યાં પણ એમનો આત્મા હોય, મારો 12 બીજનો ધણી નોંધારાનો આધાર એના દિવ્ય આત્માને શાંતિ આપે. રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રાજકોટ વાળા પીડી ગોરી એક સાડી રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એક મેહુલભાઈ તરફથી 1 સાડી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એક સુરેશભાઈ તરફથી 1 સાડી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂરવ મકવાણા એમના તરફથી 51 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રુચિતભાઈ પ્રભુભાઈ ગોહિલ એમના તરફથી 101 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એક મંગળ 97 ત્રણ મંગળ બાકી છે. જે કોઈને મજા આવે ફરમાઈશ આપજો, દાન આપજો, છૂટા લઈ જાજો, ઘડીક મજા કરી લેજો. ₹201 રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આજ ભેગા થયા છે, આજ મજા કરી લેવાય. કાલ સવારનો દિવસ ઉગે કોનું શું થવાનું કોઈને કાંઈ ખબર નથી. આજ મજા કરી લેજો. મજા કરવા જ આજ ભેગા થયા છે. અમારે ભરધણી એટલે કે કેતનભાઈ એ 3 મંગળ હવે જે આની પછી વર્તા છે 3 મંગળની મારી પાસે 101 અને 101 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે જે કોઈને મજા આવે ફરમાઈશ આપજો. આપણે તળાજા એટલે કે લાલુ સરવૈયા લાલભાઈ તળાજા જે ફરમાઈશ આપતો તમારી ફરમાઈશ પણ પૂરી કરશે. જેને મજા આવે ત્યાં લગી આવીને ફરમાઈશ આપજો. બાકી તો હિતેશભાઈ કાલ હું કોઈનું તો કોઈ દી કોનો ઉગોનો કાંઈ ખબર નથી. ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાનું છે. તારા મોટા મોટા બંગલા રે મીઠાઈ જશે, ઓલી માયા ઓલી મૂડી રે એ બધું આયા પડ્યું રહેશે. મજા આવજો. બધી ભરાજાને રાહ લગાવવા માટે લાલભાઈને કરશું પછી ઊભા થાવ. બોલે એટલે એક મંગળ વટારું ઘડી ભરાજાને રાહ લગાવવા માટે લાલભાઈ આવો લાલુ સાવજા. જ્યાં મજા પહોંચ આવે કે દક્ષિણા ફંડ ફાળો પણ લખાવતા રહેજો સાહેબ. કારણ ઘરના આંગણે એમ કહેવાય ભાગીરથી ગંગા વહી જાય. ડૂબકી મારવી ન મારવી પણ શરણામાં લીધા વગર ન રહેવું નહીં. જે કોઈને માનતા હોય માતૃદેવ પિતૃદેવ મઠમાં બેઠેલી માતાજી કુળદેવીને માનતા હોય છે, કુળદેવીની દયાથી કુળદેવીની દયાથી એમ કહેવાય ઘરની અંદર કાયમ માટે એમ કહેવાય સાહેબ મોજ મસ્તી કરતા હોય. અને કુળદેવીના નામ પર કદાચ અહીંયા બેઠેલા વ્યક્તિ કાંઈ નહીં ભૂખતા 100 રૂપિયા લખાવજો સાહેબ. 100 રૂપિયામાં કોઈ વ્યક્તિ ગરીબ થઈ જવાનો છે નહીં, 100 રૂપિયામાં કોઈ વ્યક્તિ તો અમીર થઈ જવાનો છે નહીં. એટલે 100 રૂપિયામાંથી કોઈ જતા નહીં. માતાજીને યાદ કરીને લાખ લોબડિયાળી ભાતીગળ ભીળિયાળી મોગલે યાદ કરીને એમાં પણ અમારે સુંદરકાર અમારે સુંદરકાર ગ્રુપ એમની ફરમાશનું માન આપી. ભગવતી મોગલને યાદ કરવાની ફરમાશ સાહેબ મોગલને પણ યાદ કરીએ. અને ખરેખર સાહેબ મોગલને માનતા હોય, હાથા દિલથી કે મોગલને માનતા હોય, માતાજીના રવિવાર મંગળવાર પૂનમ વળતા હોય, મોગલે તમારા ધાર્યા કામ કર્યા, મોગલે તમારા અટકેલા ઉકેલા, મોગલના નામ બધા મોજ આવે ના વરસતા રહેજો. જેમ કહેવાય મજા આવે ના વરસતા રહેજો. બાધા આપી જજો, છૂટા રમતા લઈ જજો, નહીં છૂટા પાછા ખોર કરી જાજે. હા
तुझने मान केवूं પડે નહીં કાંઈ. तुझने मान केवूं પડે નહીં કાંઈ. બધી તારી નજરે કિતાબો ગાડી. નમો નમો મુક્યો હાથ માથે લીધા વાળે. બંધાયા સુના ઘેરમાં પારણે. બંધાયા સુના ઘેરમાં પારણે. કહેગા તમારી રાખવાડી. નમો મંગલાનો મોગલમાઈ. નમો મંગલાનો મોગલમાઈ. માતાજીને યાદ કરવી છે, મોગલને યાદ કરવી, અને યાદ કરે પણ કેમ કરે ત્યારે એ માનો ભેળીઓ ભજે છે સૂરજ ભાન. ભેળીઓ ભજે છે સૂરજ ભાન. મોગલને ભેળીઓ ભેળીઓ ભજે છે સૂરજ ભાન. ભેળીઓ ભજે છે સૂરજ ભાન. એ મારી મોગલને ભેળીઓ.
દીકરીઓ સગુણાબેના પેલા મંગળ કરે ભેટ આવશે ખૂબ ધન્યવાદ. રામ નારી અને જોકે અમારા પરમવિદ એવા રામભાઈ જેમનું અમારા ભાવનગર જિલ્લા અંદર સાહેબ જો કે મારે ને રામભાઈને મુલાકાત થઈ છે પણ મને ખ્યાલ નથી, પણ કદાચ અહીંયા હાજરી હોય તો ઉચ્છવાસ કરજો એટલે મને ખબર પડે. હા, રામભાઈ નારી એમના તરફથી તમે જ રામભાઈ? ઓહો, અમારે રામભાઈ નારી એમના તરફથી 501 રૂપિયા આપીને સરસ મજાની ફરમાશ એવા પણ ફરમાશ અત્યારે સમય ટ્રેડિંગ આવી રહી છે એટલા માટે ઓ વલય મન પનો છે વાલાયા તો વાલા બનવું છે કોઈ ને તું પાર તું તાર એ જયલાની આંખે ઉજાગરા એ યાદી ને રાત એ ક્યાં રમી આયા કાન રાત લડી વાલા થોડો હરક તો દેખાડ દેખાડ ભલે મને દિવાળી કરવા જા ના ફોડતા ફોડ દે વિપુલભાઈ હારો રહી ગયા દર દિવાળીની માલપા એ ભગુડા કરે ભગુડાની માલપા ના ફડાઈ ગયા પડે ઘણો બધો આનંદ કરે અને ભગુડાની માલપા ની દિવાળી કરે ને અરે જા ભગુડા જા મોકલ ને વાલો તા
હવે બીજા મંગળ તરફ જવું છે. જે કોઈને મજા આવે એ દાન કરજો. મજા આવે તો ઘરમાં જામજો. બાકી તમારી મોજ ઈ અમારી મોજ. પરાણે મોજી પાસે નથી દેવાની. પણ ખરેખર જો તમને રામાપીર તમારા રુદિયાની માલપા તમારા મઠમાં ગોખલે બેઠી તમારે કુળદેવી રુદિયાની માલપા હુંકાડી દે ને તો અહીંયા લઈને આવી દાન કરજો. તેથી બીજા બધા નવ દંપતી ભેગા મળી તેથી હોના રૂપાના દાન દેવા આ શંકર અને તેથી હોના રૂપાના દાન દે. અને બીજા મંગાડી આવે મારા આવો રે. બીજા મંગળ બોલાય થયા. બીજા મંગળ તેથી હોના રૂપાના દાન દેવાના. જે કાંઈ દાન કરો, જે કાંઈ ભેટ કરો, જે કાંઈ અર્પણ કરો બધું ધર્માદાની માલપા વાપરવાનું છે. જે દાન કરો હે આવા લીલું દાતે નારીએ એ આવા ધીરે અલ્પેશ ભાઈ નાળિયેર દિલ જોરે મારા એ આવા લીલા તે નાળિયે અરે આવા ડોલા ગોંડલિયા પરિવારના એ આંગણે સુભાઈ નાળિયેર દિલ જોરે મારા એ મારે કેને તાળિયા બેલી એ લાતી મે સુરત સે જાતા એ વાલા સુરત સે ના સોના એક નાળિયેર અને હકર જે કોઈ અહીંયા આવે છે એનો મારો 12 નો ધણી તેમની માનતા અહીંયા પૂરી કરે છે. અને આ બધા લગ્ન ગીત પહેલા છે જૂના આજે લાલભાઈને વિનંતી કરું ઘડી
હા જાઓ જમાવો એમાં બીજી વાત ન હોય એ આવી કોયાલ બેઠી અરે ઓલી કોયાલ બેઠી એ દિયા અજમાલ રે વાય
જડતું નહોતું. એ ભાઈ જે અપંગ છે ને, એ ખેતની ગાડી લઈને છે તમને ભોગા જડાર નાકા દે બૈષ્ણવ પાસે લેવા આવ્યા હતા. ભાઈને પગ નથી, પણ એકવાર એને જોરદાર તાળીના ગગડાથી બતાવો ભલામણા. પેલા તાળીઓ પાડો એ ભાઈને બતાવો તાળીના ગગડાથી. એ મારા દ્વારકા વાળાના નામ ઉપર કાળિયા ઠાકરના નામ ઉપર આપે છે અને ઈ પણ ફરમાઈશ લેવાની છે. અને લાલભાઈ પેલા ઈ ભાઈની ફરમાઈશ લેજો અને ઈ દ્વારકા વાળાની ફરમાઈશ લેવાની છે. પેલા મારા દ્વારકા વાળાની ફરમાઈશ. એ જય 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 દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ધજા બાવન ગજની ફરકે અને ભાઈ છે સૂટા લઈ ગયા છો, ફરમાઈશ આપજો અને સૂટા ઉડાડી જાય. ફરમાઈશ અત્યારે તમે આપજો, ફરમાઈશ તમારી રજૂ કરશો એટલે કારણ કે બીજાને છૂટા લેવાના બધાના વારા આવે એટલે છૂટા ઉડાડી જાય છે. હા લાલા ચરોયા જોઈ હૈયો મારું હરખે ધજા બાવન ગજની ફરકે જોઈ હૈયો મારું હરખે સામે બેઠા સાંભળ્યો ને ઘૂમતી થી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે માધવ તારી મોરલી માં બોલે જીનામો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. આવી મોરલી વાગે ને કાનુડાના મન હરે આજ મારા દમના જશે દૂર રે આંખલ ડીલા તારા મારા વાલા ભલે થયા. એ મારી કાંઈટ વાળી મેલડી જો કે અમારે સાગર ભગત ના ઘેરે જ મારી કાંઈટ વાળી મેલડી બેઠી છે. એ મારી કાંઈટ વાળી મેલડી ના નામ પર 201 રૂપિયો આપે છે. એ પણ ફરમાઈશ હમણાં આપણે લઈ લઈશું. પણ અહીંયા અમારે મંડળના બે ભાઈઓ જોડી લઈને આવે છે. જે યથાશક્તિ પ્રમાણે જોડીની માલપા વધાવી લેજો. એ જોડીના પૈસા બટુક ભોજન કરાવી એમાં વપરાવાના છે. એટલે જોડીની માલપા જે યથાશક્તિ પ્રમાણે વધાવી લેજો, કોઈ બાકી ન રહેતા. એટલે માં મેલડીને યાદ કરવી છે, પણ તમને વિનંતી કરશું કે માં મેલડીને યાદ કરે, પણ મેલડીને યાદ કેવી રીતે કરે, કેવી રીતે કરે, કેવી રીતે કરે. तो मेलडी मिला भाग रे ए मारी मेलडी मिलाने खा जेना कळमा पूजाए मां मेलडी एनो वाळन માટે તુજ કોર્ટ તુજ કાયદો આન મારી મેલડી તુજ સો આજ અમારો ઇન્સાન પણ કરી દે આજ મારા બધાય ગુનાહ માફ. તો કરી દે સજામાં
સતનો દીવો મારી મેઘડીના મઢડે વળે સતનો દીવો કાટવાળી મેઘડીના મઢડે વળે ત્યાં ખજલા ઝૂમેલા ધાડે તુજને ભજે માં ઓ માં એ માં કેવા લખજે લેખ મેલડી લખજે તારા હાથે કેવા લખજે કરામ મેલડી લખજે તારા હાથે લખજે તારા હાથે મારી મેલડી પૂજાતી હોય તેના આંગણે પૂજાતી હોય તેના આંગણે સુખ ચાલ કાતું હોય એના આંગણે ઓ એ માધાના માનવી બદલાઈ વાતે વાતે કાળા માધાના માનવી બદલાઈ વાતે વાતે બદલાઈ વાતે ના દુઃખ યવાઈ ના મેલડી હોય અમારી સાથે ના દુઃખ ના વાય વાય રામ લડી હોય અમારી સાથે મારી માતાના 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 મારી માતાના પગલા જા 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 ત્યાં હવનું હાનું થા આવતા મારી માતાના માતાના માતા મારી માતાના પગલા જા જા ત્યાં ત્યાં હવનું હાનું મારી માતાની કોઈ દી રાત ના થાય બંધ કિસ્મત રમાડા ખોલી જા ખમા બાપ ખમા મારી મેલડી પછી જોજે પછી મને પારકા ગામના સીમાડે લઈ જઈશે તારતી ને મારી મેલડી પછી જોજે 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 મારી મેલડી મને પારકા ગામના સીમાડે લઈ જઈશે તાર સિનેમા
તને માનશે જ નહીં મંગળ બીજું વંદારી પછી પાછા આમ હાથ કરશું ફરી બીજું મંગળ લઈ લેવી ચોરી માયા તીજા રે મગસે લાયા તારા દેવાયા ₹101 એ રામ ભરોસે આવે છે હવે મેરડી માની ફરમાઈશ છે મેરડી માની ફરમાઈશ લઈને પછી ચોથું મંગળ વર્તાવાનું છે હજી સાહેબ આખ્યાન જાજુ બાકી છે અને આખ્યાન તમે જો પણ અમારા સાગર ભગત ને વિનંતી કરશું કે ઘડીક તમે બહાર આવજો કિશોરભાઈ ગોહિલ જે તબલા ઉસ્તાદ કિશોરભાઈ ગોહિલ ઘડીક તબલા વગાડવા માટે આવજો ઘર ધણીનો ભાવ છે મારે બોલાવવા ન પડે તમારે આવો એ મારા 12 બીજના ધણીનો એલો ગાવાનો છે ભગત હે સાગર ભગત ને વિનંતી કરશું એ મારા 12 બીજના ધણી અને મારા રણુજાના રામનો એલો ગાવાનો છે એમના નામ ઉપર 101 આવે
જે અત્યારે આ મંડપ તમે જોઈ રહ્યા છો, જે અમે રામાપીર બાપુનું આખ્યાન ભજવી એવા કિશન મંડપ સર્વિસ, કિશન મંડપ સર્વિસ જ્યાં મંડપ નાખ્યો છે, એટલે કે અમારા મંડપ વાળા કિશન મંડપ ને એકવાર તાળીઓના ગરગડાટથી વધાવી લો. કિશન મંડપ ને મરવા એમના તરફથી 101 રૂપિયા આવે, પણ રામાપીરની ફરમાઈશ છે એ પણ આપણે લઈ લેવી. એક 151 રૂપિયા રામ ભરોસા આવે કુકુ ધન્યવાદ, 101 રામ ભરોસા આવે કુકુ ધન્યવાદ, 101 રૂપિયા ડાયાભાઈ ઝીણાભાઈ સોલંકી તરફથી આવે છે કુકુ ધન્યવાદ. અરે હેલો મારો સુણ જાને, હેલો મારો સુણ જા. વિશાલભાઈ હેલો ગાયો, મારે બે કડીમાં આપણા નાભીના અવાજથી ગાવો છે ત્યારે મારા દ્વારે આવતા આવતા જોઈની જાતના લૂંટાય તો ફળ વરમાં મારેની વાર કરવી પડે ત્યારે ભગવાને ઘોડો સુણકાર્યો, વિરમદેવને ઉઠાડ્યા અને વાણિયાની વારે આવ્યા ત્યારે લીલુડા
જોકે ખ્યાલ રમતા રમતા બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યા છે. જોકે 3 મંગળ વર્તાણા, 1 મંગળ બાકી છે. સમજુ માણસોને જાજા સમજાવવાના ન હોય, કારણ કે આખ્યાની દુનિયામાં હું આવતું એ બધાને ખબર જ છે. હિતેશભાઈ ઉસ્તાદ બાર આવજો. તમે બેહો 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 બેઠો બેઠો. કારણ કેતનભાઈ શરીફળ દેવાય ત્યારે કીધું કે એને આનંદ જ કરવાનો છે, એટલે હકીકત આજે આનંદ જ કરવાનો છે આખી રાત. સૂર્ય ઉગી જાય તોય ભલે, પણ તમે બેઠજો, અમારે તો આખ્યાન કરી બતાવવાનું જ છે. પણ આખ્યાન જોતા એટલે એવી ખબર હોય કે રામદેવપીર બાપાનો જન્મ થાય એટલે રામદેવપીર બાપાના જન્મની આરતીનો બોલ બોલવાનો આવે. ઘણી ઠેકાણે એવું હોય છે કે 2 બાજુ બોલતા હોય ને તો 2 બાજુથી પૈસા લેવામાં આવે. આપણા મંડળમાં એવું નથી. છેલ્લો બોલ લેવાનો છે, જેના નસીબમાં હોય એને આરતીનો લાવો મળે. પણ 501 રૂપિયાથી આપણે આરતીનો બોલ કરવાનો છે. છેલ્લો બોલ લેવાનો છે, 2 બાજુથી પૈસા નથી લેવા. જે આરતી ઉતારવા ભાઈ અહીંયા આવે, જે બોલાય એની પાસે પૈસા લેવાના છે. કારણ કે સમય લેવાનો, આપણે આગળ ચાલુ આખ્યાનમાં વાટ નથી જોઈ, આખ્યાન ચાલુ રાખવું છે. રામદેવપીર મહારાજની આરતીમાં જે કોઈને બોલ કરવો હોય તો 1 મંગળ બાકી છે તો 501 રૂપિયાના બોલથી ભગવાન રામદેવજી મહારાજની આરતીનો બોલ ચાલુ થશે. સગુણાબેન નું 4થું મંગળ વર્તાવું છે. 4થું દાન કન્યાદાન. આયા માવડિયું બેઠી છે, એને ખબર હોય છે દીકરીને ઉછેડીને મોટી કરી હોય ને. ઘરના આંગણિયાની માલપા દીકરીનો જન્મ થાય, 2, 5 વર્ષ 10 વર્ષની થાય, આંગણિયાની માલપા રમતી હોય, ઝાંઝરીનો અવાજ આવતો હોય. 16 વર્ષે 18 વર્ષે બેનની સગાઈ થાય, વર્ષ 2 વર્ષની બોલી હોય, વર્ષ 2 વર્ષ પછી બેનના લગ્ન લેવાય. તો જે માવતરે વડાવી હોય એ દીકરી અને એના માવતરને જ ખબર પડી હોય કે દીકરી વગર કેટલું ઓછું લાગે. 2-5 વર્ષ પછી બેનના લગ્ન લેવાય, લગ્ન થઈ જાય. પણ એટલું તો ખરું કે જે કોઈ બાપ હોય એકવાર એને પણ રોવું પડે છે, અને માને પણ રોવું પડશે. અને જે ભાઈને બેન ન હોય એને ખબર હોય બેન વગર કેટલું ઓછું લાગે મારો બાપ. તો છેલ્લું દાન કન્યાદાન. તમારી પાસે ઘણી ફરમાઈશ કરી, પણ તમને એમ થાય કે મંગળે દાન લેશે, એવું નથી ભાઈ. તમને તમારી કુળદેવી આપ્યું હોય, તમને એવું કાંક ખૂજે કે આ મંડળ વાળા મહેનત કરે છે ને કાંક આગળ જાય ના સામાનમાં પૈસા વાપરે છે, તો દાન કરજો. અને અમારું જે કાંઈ મંડળ હાલે છે આમાં કોઈ નાયક, કોઈ મેન માણસ નથી. આજ અહીંયા આખ્યાન રમીને ગયા એટલે સવારે ચોપડામાં લખાઈ જાય. અને આ ગામના કોઈ પણ વ્યક્તિને આવી ભાવનગરની અંદર કુંભારવાડા અમર સોસાયટીની અંદર આવી અને હિસાબ માંગવાની પણ છૂટ છે. તો આ જે કાંઈ પૈસા આવે, અત્યારે અમે સામાન બનાવી છીએ, રામાપીર બાપાનો ઉત્સવ આવે એમાં પૈસા વાપરવાના છે મારો બાપ. તો 4થું મંગળ વર્તાવું છે. કન્યાનું દાન થાય. કન્યાનું દાન એટલે પહેલાના સમયમાં ગાયોના દાન કરતા. અને આ તો રાજાની દીકરી છે, આને થોડીક ખોટ હોય. પણ લગ્નની માઇલ પર સગુણાબેનના લગ્ન આવે તારે કન્યાદાન એટલે તમે દીકરી વડાવો ને, 10 રૂપિયા આપો ને, એક દીકરી વરાવ્યા બરોબર દાન થઈ જાય. અને મેં તમને કીધું એમ 4થું મંગળ વર્તાવ, પણ રામાપીર બાપાની આરતીમાં એકાદો બોલ આવી જાય એટલે 4થું મંગળ વર્તાવી દઈ. 501 રૂપિયાનો બોલ લેવાનો. કારણ કે જન્મ થાય ને
એ પછી છેલ્લો બોલ હોય તો આપણે જય બોલાવી દેવી છે. કેતનભાઈ, રામદેવ પીર, કૌશિકભાઈ, નીલદીપ તરફથી રામદેવ પીર બાપાની આરતીમાં પહેલો બોલ 501 રૂપિયો. હવે તમે ચાલુમાં બોલજો સગુણા બેન નું. ચોથું મંગળ તો મારો ભગત જ કે મારો જીવ છે ભલામણા. અને અમે કેતનભાઈ નકરું અમે 12 કલાકનું નથી રમતા હો, અમે 24 કલાકનું આખ્યાન રમી જેવી. તમને ખાસ આમંત્રણ આપું છું. આવનારી તારીખ એટલે કે ચોથા મહિનાની 24-25 બધા સાંભળજો. તેથી પણ રામાપીરના તમને સમાધિ લગીના દર્શન થશે. એ આવનારી તારીખ 24-25 ચોથા મહિનાની, હાર્દિકભાઈ, ચોથા મહિનાની 24-25 તારીખે જય રામદેવ પીર મિત્ર મંડળ હેઠલી ફળી કૌશિક ભગત નો પીર અને ખેડુ વાસ. જય રામદેવ પીર મિત્ર મંડળ હેઠલી ફળી કૌશિક ભગત નો પીર અને ખેડુ વાસ ની માલપા આ મારો નોધારાનો આધાર મારો સાગર ભગત નો પીર, એનું તેદી 24 કલાકનું ભવ્યથી ભવ્ય આયોજન રાખ્યું છે. બધાને આખ્યાન જોવા પધારવા. એ મારા કૌશિક ભગતના રામા મંડળ તરફથી ને નોધારાના આધારના રામા મંડળ તરફથી બધાને 24 કલાકનું આખ્યાન જોવા પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે મારો બાપ. અને તેદી 24 કલાકનું આખ્યાન જોવા પધારજો. બધાને ટાઈમ મળે દર્શન કરવા ખાલી. અને તમારે દિવસે તો ફરજિયાત આવવાનું છે કેતનભાઈ. હું તમને હમ નથી દેતો, નકર હું તમને હમ દઈ દે. ફરજિયાત તમારે આવવાનું છે અને હાજરી દેવાની છે. એટલે તેદી અને સાહેબ જોકે આ મંડળમાં સાહેબ અમારું અમે રોજ રમી છીએ. અત્યારે અમારું બુકિંગ જ એટલા ચાલુ છે. હાલો, સિંધાત ગડિયલ 501 રૂપિયો. બેન સગુણાના ચોથા મંગળની અંદર આપણે ખૂબ ખૂબ ધન્યવાદ. મારો 12 બીજનો ધણી જ્યાં રાતનો સાયો રાખ્યો મારો બાપ. અને અમારે બુકિંગ અત્યારે કેતનભાઈ ચાલુ છે. અત્યારે જો અત્યારે એક ભાઈ વલભીપુર વાળું તમારા હગા વાળાનું અમે શીખાયું શ્રીફળ અમારે ચાલુ છે. પણ સાહેબ અમારું ક્યાંક અમારું ગળું હાલે, ક્યાંક અમારું ગળું ન હાલે. પણ સાહેબ મારો રામાપીર અમારી આબરૂ સાચવી લે. અને હારોહાર સાહેબ અમારું બારીયા સાઉન્ડ અમારા આકાશભાઈ ને એકવાર તાળીના ગળગડાટથી વધાવી લો ભલા માણા. કારણ કે અમે અડધી રાતે ફોન કર્યો ને તો અડધી રાતે એવું નહીં સાઉન્ડ લઈને જ આવવાનું. ખોટું નથી બોલતો ને ખોટું બોલે ને રામાપીરના હામ છે. સાઉન્ડ લઈને આવવાનું એમ નહીં, પણ ગમે ત્યારે કામ પડ્યું હોય ને તેથી અડધી રાતે રામજી મંદિરના સાહેબ ડેલી આવીને અમારા આકાશભાઈ બારીયા સાઉન્ડ વાળા અમારો અવાજ તમારા કાન સુધી પોગાડે. એ મારા ભાવનગરનો એકો સાહેબ સાઉન્ડની માલપા, આખ્યાની દુનિયામાં ઓર્કેસ્ટ્રાની માલપા, ભજન સંતવાણીની માલપા. અને ઈ અમારા બારીયા સાઉન્ડ હજી એકવાર તાળીઓ પાડો, એકવાર સંભળાય એમ. એટલે પીરાયું છે ઘોઘાના પીરને 2 કડીની માલપા યાદ કરવા છે. તમે જોઈ લો પીરાયું ઘોઘા ગામમાં, પીરાયું ઘોઘા ગામમાં. હાલો જાઉં ઘોઘાનું ના ગામ રે, તમે જોઈ લો રે, તમે જોઈ લો પીરાયું ઘોઘા ગામમાં. હાલો હાલો ઘોઘા ગામ રે, તમે જોઈ લો. જ્યાં ભાઈ તબલા વગાડે ને એ હિતેશભાઈ અને એમના ઓલા છે. એકવાર એ ભાઈબંધને તાળીના ગળગડાટથી વધાવી લો. આજે મહેમાન તરીકે આખી રાત સેવા કરવા માટે હિતેશભાઈ ની હારે પધાર્યા છે. એ હાલો જાવું ઘોઘારુડા, હાલો હાલો જાવું ઘોઘારુડા ગામ રે, તમે જોઈ લો રે, તમે જોઈ લો પીરાયું ઘોઘા ગામમાં. ચારે ઘોઘામાં પૂરિયા પરાગાટ પરચા ઘોઘામાં પૂરિયા. તને જાવું ઘોઘા ગામ રે એવી પીરાયું. હાલો હાલો રે જાવી ઘોઘા ગામમાં. તમે જોઈ લો પીરાયું નોધારાના આધારથી. હાલો જાવું ભાવનગર ઓલા બારવાડા રે ગામ રે, તમે જોઈ લો સાગર ભગતના પીર, સાગર ભગતના પીર. તમે જોઈ લો પીરાયું સાગર ભગતની.
કોઈની ફરમાઈશ હોય અહીંયા આવીને કહી જાજો. આવ્યો કે પીડી ગોરી રાજકોટ એમના તરફથી 101 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 101 રૂપિયા રામ ભરોસે આવે છે. પણ આ છેલ્લી કડી, છેલ્લો આનંદ અને સાહેબ હજી અમારું આખ્યાન હવે જ ચાલુ થાય છે. ભગત તમે બોલો, તમારા મુખે સારું લાગે. અમે તો યાર જોકે થોડાક ટાઈમ પહેલા મેવાસાની અંદર આખ્યાન કર્યું અમે. ચામડાની જીભ છે બોલતા એવું બોલાઈ ગયું હતું કે આવું આખ્યાન આ ગામમાં કોઈ કરી દે તમે મંડળ બંધ કરી દેવું. કારણ ચામડાની જીભ છે, પણ ત્યાં મહેનત એવી કરી હતી મારો બાપ. પણ આજ ઘોઘા ગામના આંગણે આખ્યાન એવું જ કરવાનું છે. મધુબેન રામજીભાઈ ચૌહાણ તરફથી 101 રૂપિયા, 51 રૂપિયા રામ ભરોસે. એક મારી ચોટીલાના કાંગરા વાળી મારી ચામુંડાના નામ પર 101 હમણાં લઈ લઈ. તો આજ આખ્યાન એવું કરવાનું છે. તમે બેઠજો, તમને આનંદ આવશે. એવા અમારે આ બાજુથી કપિલભાઈ 101 રૂપિયા બેન સગુણાના ચોથા મંગળમાં આપે. ખૂબ ખૂબ ધન્યવાદ. માણસો બેઠો રહેજો, કારણ કે હજી આખ્યાનની શરૂઆત આ ઘોઘાવાળા લોકો મંડળ હાકે એને ખબર જ હોય. સગુણાના લગ્ન પછી આખ્યાન ચાલુ થાય. અને અમારું આખ્યાન હકીકત કૃષ્ણ બળદેવ બહાર આવે ને પછી આખ્યાન ચાલુ થાય. હારું એ નથી સમજવું, ભાવનગરમાં આખ્યાન હોય, કૃષ્ણ બળદેવ અંદર જાય એટલે 50% પબ્લિક હોય છે. પરચાત પછી ચાલુ થાય ને. ભગવાનની રામાપીરની દિયા છે. આજ બેઠજો, આનંદ કરવાનો છે. તો જાજુ તો નથી બોલું, બીજું બધું આપણે હવારે વાત કરશું. પરચા બતાવવા છે, નકર તમને એમ થાય નકરું ભાષણ જ કરે. ચાઉંડામાંની એક ફરમાઈશ છે ને એક લઈ લો, પછી મંગળવાર. બાકી આજ આનંદ કરવાનો છે ને આજ આખ્યાન કરી બતાવવાનું છે સાહેબ. બધા બેજો, અને જો તમને મજા ન આવે ને આખ્યાનની માલપા, તો દુનિયાની માલપા કોઈ આખ્યાન રમે ને એ કોઈ બીજો હોય. પણ આજ આખ્યાન કરવાનું છે હાર્દિકભાઈ, એની માટે એટલે બધા બેહી અને શાંતિથી જોજો. કોટડામાં કાળિયા ભીલની એ વારે ચામુંડા આવ્યા. જય ચામુંડા. કોટડામાં કાળિયા ભીલની વારે ચામુંડા આવ્યા. એને પરચા ચામુંડા આવ્યા. અરે મારા કાળિયા, અરે મારા દીકરા, અરે મારા કાળિયા રો રો સાનો રે. દરિયાની મારી મારી ચામુંડાએ કીધું તું જા જા કાળિયા ભીલ, જા જા કાળિયા ભીલ, મારું નામ લઈને કદાચ તારી લોબડી છે દરિયાની માલપા ખાલી નાય વાન લૂંટવા માટે જા. તારે સંકટ પડને જો તારી વારે ન આવું તો કોટડાની માલપા બેઠેલી મારી 20 ભુજાળી ચામુંડા નો ચામુંડામાં કોટડામાં કાળિયા ભીલની કોટડામાં કાળિયા ભીલની મારે ચામુંડા આવ્યા. એની માયું ચામુંડાએ કરી ચામુંડા. એક રામાપીર બાપાની ફરમાઈશ છે, કિશન મંડપ વાળાની, અને એની ફરમાઈશ છે, આંખો ના પાપણ ના પલકારા મારા ખૂરા માપી જન્મો જન્મ હું તો તમને રે માનવા. ધબકારો છે રામાપીર દિલનો રે ધબકારો. અરે ધબકારો છે મારા દિલનો રે ધબકારો. મારા સાગર ભગત ના પી એ મારા નોતારાના યાદાર દિલ મારે જો રામાપીર દિલ મારે જો. આંખોની પાપણના આખડળ મારે જો રે માલા. એ પસંદ આજ અમારી પણ બહુ લાજવાબ છે એ વાલીડા. ઉદાહરણ રામાપીર નું લઈ લો
તમે રામા પીર નો લઈ લો જલ્દી ઘડી અને ચામાં કોના કુળમાં મેલડી ભૂંજાય છે મેલડી ને માનતા હોય તો હાથ ઊંચો કરજો ભોગા ગામની માલમાં કોણ મેલડી ને માને છે એ જોવાનું છે આપણે તો અહીંયા મેડીમાનો ઘડી કાળીગો રાગ કરવાનો છે એ મારી મેલડીના નામ ઉપર મારે 101 નો બોલ જોતો છે અને એના નામ ઉપર કદાચ 101 નો બોલ કરો અને હવા વેચની નાગડી બની જો તમારી વારે ન આવે તેથી તો મારી મેલડી નો હોય બાપ મેલડી નો હોય બાપ મનાવું 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 તને બોલાવું બોલાવું મારી મેલડી તને મનાવું આ બાજુ 151 રૂપિયા જાજુ આપે મારી મેલડી આ મારો કિશન અને તે કિશન નું માવતર બની મારી ભુરિયા વડવાળી મેલડી ના નામ ઉપર 101 રૂપિયા આવે એવા અમારે આ બાજુથી ભાઈ બેઠા એ 201 રૂપિયો આપી મારી ભૂતે હર વળી મેળડીને અને ભલા મના ભૂતેશ્વર ની માલમાં દર રવિવારના 10,000 શરીફળ વધેરાય છે મારી ભૂતેહર વેડી મેલડીના નામ ઉપર આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ એ દર રવિવારના 10,000 શરીફળ વધેરાય અને કોઈ મારો દીકરો આવીને ખાલી ભૂતેશ્વરની માલમાં લાંબી આંગળી કરે એ વિપુલભાઈ કાળિયા બીડમાંથી 6 રૂપિયા ભાગી અને ભૂતેશ્વર ગામની માલમાં આવી દર રવિવારના 10,000 શરીફળ વધેરાય અને મારી મેલડી કે કોઈ લાંબી આંગળી કરે તો પસાડી મારી નો રાખું તો ભૂતેશ્વર વાળી મેલડી નો હોય મારી મેલડી ના ભરોસે મેલડી ભાઈ રાજા મેલડી ભરોસે એ આવે આવે મારું ભૂતેશ્વર નું તરફ મારી મેલડી આવે મેલડી આવે જોજે મારી ભૂતેશ્વર વાળી મેલડી આ બેઠા ઈ બધાને પારકા ગામના સીમાડે લઈ ગઈ છે તાર કિરણમાં મથુરભાઈ કઠારિયા 51 રૂપિયા આપી માં ભૂતેહરની મેળડીને વધારે ખૂબ અને જેથી શેષરી જેથી ભૂતેશ્વરના પાદરમાં બેઠેલી મારી મેલડી તને માનશે જ નહીં કદાચ આપણે બાધર થઈ હોય ને તો હાથમાં કદાચ ધોકા હોય ને તો ધોકા આપણે દગો દે કદાચ કઈમાં બંદૂક ટીંગાતી હોય રાઇફલનો ફડાકો કરો તો ગોળી પાછી છૂટી જાય પણ કદાચ ઈ મેલડી જો કદાચ ગોળી પાછી છૂટી જાય મારી મેલડી કે હોના ટોળાની માલપા જો આખી જિંદગી એને છૂટી જાવ અને એની પેઢીઓ નો ભૂસી નાખે તેથી તો એના મારી મેલડી નો હોય એ તેથી મારા કિશનિયાનું માવતર બની જાય મારા ભુરિયા વડવાળી મેલડી 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 તારા ગાંડિયા કિશનિયા તારી માથે ગાંડો ભરોસો મૂક્યો જેથી એને ભરોસો છોડતી નહીં મારી રામપરાના ભુરિયા વડવાળી મેલડી 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 એ મેલડી ઓ એ મેલડી ઓ જેથી મારો કાળીનો એકો એ મારા હુકમનું માનો બની જાય મારી મેલડી બની જાય એવા અમારા મંડળની માલપા નાના રામાપીરનું પાત્ર પહેરેવા રોનક ભગત 101 રૂપિયા આપી અમારા ભાવનગરની માલપા ચૂલવાડી મેળડી મને વધારે ખૂબ ખૂબ ધન્યવાદ આ છેલ્લી કડી છે અને છેલ્લું ગીત ગાવાનું છે પછી ચોથા મંગળ વર્તાવાના છે જે મેલડીના નામ ઉપર આપી દેજો તુજ કોરાટય મારો તુજ કાય તો મારો કરી દે ગુના માફ મેલડી જજ સોય મારો મારી મેલડી I am melody vana, ye mata melody na, divana. Melody karta badaina, जीवना जवाना, तारा रे से पाव थई रे वाला.
તો યાર મેલડી તુજ તો યાર આકાશનો જીવડો મર મેલડી મારા આકાશનું માવતર એ સોરી મને સગુણા બેના ચોથા મંગળ વર્તા ચોથા મંગળ નવ નવતી ભેગા મને દેતી કન્યાના દાન આપે દેતી કેમ આપે આ સાગર ભગત ચાલો ને સધી મળી આમડીઓ રજોવા જાવી ચોરી માં એવા ઉઠાને મંગડિયા બતાવો ચોરી માં એવા સીના તે દાન દેવાય ચોરી માં એવા જ્ઞાના દાન દેવાય દાનર દેવતા ઓકારણ કથનાય મલ રાજા વિંગલ કોયલ જાગે આગ બગીચામાં ફરવા રામદેવપુરી મહારાજની આરતીમાં 501 રૂપિયો તમારે એવા શું નામ કીધું તું કેતનભાઈ શું નામ છે તમારું શુભ નામ નીલ એન્ડ દીપ 501 રૂપિયા એનો બોલ છે હવે જે કોઈને બોલ કરવો હોય તમારી રીતે આગળ કરતા રહેજો કારણ સગુણા બેન ને વિદાય દઈ દે ડાયાભાઈ ઝીણાભાઈ સોલંકી ડાયાભાઈ ઝીણાભાઈ સોલંકી તરફથી 151 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને એમાં આજ અમારે ખાસ અમારા મંડળનો સભ્ય એટલે કે અમારે કિશનભાઈ આજે એમનો જન્મ દિવસ છે અને આજે નોંધારાનો આધાર રામદેવપીર મિત્ર મંડળ સાગર ભગત અને ઈ મંડળ વાળાને આજે કિશનભાઈને જન્મદિવસ નિમિત્તે બે કડીની માઇલપા અમારે ગાવું હોય ત્યારે હો મારી ભુરિયાવડ વાળી મેલડી કિશન સારું સપનું પૂરું કરશે કિશન તારું કરશે કિશન તારો લાખોમાં પગાર 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 જય ભુરિયાવડ વાળી જય ભુરિયાવડ વાળી
રેણી કેણી જોઈને કિશન તને કરશે રે સલામ ઓ આ દુનિયામાં વધે કિશન તારી સદા નામના તારા કાયમ રખો પાકડે મારી પુરિયા વડવાળી મેલડી માં કિશન તને જન્મદિન મુબારક ઓ આજા મંડળ વાળાની શુભ કામના હેપી બર્થડે કિશનભાઈ હેપી બર્થડે કિશનભાઈ તમે જીવો હજારો સાલ મારી ભુરિયા વડવાળી મેરડી રામાપીર તમને હરપલ ખુશ રાખે તમારી બધી મનોકામના પૂરી કરે અને અત્યારે જે સ્ટેજ ઉપર સૌ એથી તમે આગળ વધો એવી અમારી હાર્દિક શુભકામના હેપી બર્થડે કિશનભાઈ હેપી બર્થડે